હવે આ લાલબાગ ટાંકી છે, આ લાલબાગ ટાંકીમાં આખા વિસ્તારમાં 5 થી 6 ઝોનમાં પાણી છે. હવે લાલબાગ ટાંકીમાં સવારે આખા વિસ્તારમાં નવાપુરા, રાસ્તમ, સિયાબાગ, બકરાવાડી આખા વિસ્તારમાં પાણીનું વિતરણ કરવાનું હોય તો 13 ફૂટ 14 ફૂટ જેટલું પાણી હોવું જોઈએ. પછી તમે જોઈ શકો કે 8 ફૂટ એટલે 3-3.5 ફૂટની રોજે ઘટ પડતી હોય છે. એ ઘટના લીધે જે પ્રેશરથી લોકોને કલાક સુધી પાણી મળવું જોઈએ એ મળતું નથી. માંડ 20 મિનિટ, 22 મિનિટ, 25 મિનિટ એવું પાણી મળતું હોય છે કે આજવાથી સીધી અહીં લાઈન લઈ આવે કે કોઈક દિવસ અહીંથી પાણી ના આવે તો આજવાના લાઈનમાંથી પાણી લેવામાં આવે. એ સિસ્ટમ અહીં છે, પણ આ અધિકારીઓ ખબર નહીં પડતી કે જ્યારે મહીસાગરમાંથી આખા તમે જોયું હશે પેપરમાં, આખા વડોદરા શહેરમાં 8 થી 10 લાખ લોકોને પાણી નથી આપ્યું. એ સમયમાં આજવામાંથી આપણે પાણી લીધું હોત તો અમારા વિસ્તારના લોકોને 5 ઝોન એટલે એક ઝોનમાં આપણે સમજી શકીએ ઓછામાં ઓછા 40,000 થી 45,000 લોકોને એક ઝોનમાં પાણી જતું હોય તો રોજના 5 ઝોન એટલે લાખો લોકોને પાણી એ દિવસે પાણીથી વંચિત રાખવામાં આવેલા. ને જ્યારે આજવાની કરોડો રૂપિયા ખર્ચો કરીને આપણે લાઈન નાખી હોય તો એનો ઉપયોગ કેમ નથી કરતા? એટલે અધિકારીઓ કોઈ સલાહ આપે તો લેતા નથી અને એવું કહે છે 2 દિવસમાં થઈ જશે, 3 દિવસમાં થઈ જશે. તે પંપ બંધ છે, 22 દિવસ થઈ ગયા તો ક્યારથી ચાલુ કરશો ને ક્યારથી લોકોને પૂરતા પૈસાથી પાણી આપો?